નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસતી લોક ઉજાગર. આ હનુમાન ચાલીસાના પાઠ મોટે ભાગે આપણને કંઠસ્થ હોય છે અને કોઈ વળી એની ધૂન ગાતું હોય, મંગલ મૂર્તિ મારુતિ નંદન. તો આપણે સામાન્ય રીતે શનિવાર હોય ત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરતા હોય. કેટલાક લોકોનો નિત્યક્રમ હોય તો નિત્ય પાઠ કરતા હોય, ધૂન કરતા હોય. શનિવારે આપણે હનુમાનજીના મંદિરે જઈને તેલ પણ ચડાવતા હોઈએ છીએ, અડદ ચડાવતા હોઈએ છીએ. દરેક પોતાની શ્રદ્ધા પ્રમાણે શનિવાર, ગામડામાં તો એક એવી પણ પરંપરા હતી કે પુરુષો મોટે ભાગે શનિવાર રહેતા હોય, હનુમાનજીનો વાર. સાંજે રામ મંદિરે આરતી થાય ત્યારે હનુમાનજીને તેલ ચડાવી, સિંદૂર ચડાવી, અડદ ચડાવી અને દર્શન કરી હનુમાનજીના આરતી પછી ઘેરે જઈને એકટાણું કરે. જેણે એકટાણું કરવું હોય તે. કેટલાક લોકો ઉપવાસ કરતા હોય તો એ આરતી કર્યા પછી ફળાહાર કરે. તો આ રીતે એક હનુમાનજીની ભક્તિની પરંપરા આપણે ત્યાં વર્ષોથી ચાલી આવે છે. રામ ભક્ત હનુમાન, રામને આપણે જેટલું સન્માન આપીએ છીએ, જેટલા દેવ તરીકે પૂજનીય ગણીએ છીએ, એટલી જ શ્રદ્ધાથી આપણે હનુમાનજીને પણ પૂજીએ છીએ. એવું બને કે કોઈ ગામમાં કદાચ રામજીનું મંદિર ના હોય પણ હનુમાનજીની દેરી તો હોય ને હોય. કોઈ પણ શહેરોમાં તમે નીકળો, મોટા શહેરોમાં, તો બે ચાર શેરી એવી જાય કે ત્યાં એકાદું હનુમાનજીનું મંદિર તો હોય જ. નાની દેરી હોય, નાનો ઓટલો હોય. તો હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા આપણી ભારતીયોની, હિન્દુસ્તાનીઓની અડગ છે. અને કવિ આપણા કાગબાપુ, એણે તો સરસ લખ્યું કે જગતમાં એક જ જન્મો જેણે રામને ઋણી રાખ્યા. રામના ઋણી આખી દુનિયા, આખું જગત હોય. આપણે લોકો રામના ઋણી હોઈએ પણ રામને કોઈ ઋણી રાખ્યા હોય એવો એક જ અંજની નંદન હનુમાન છે. એવું કાગબાપુએ લખ્યું છે કે રામને પણ ઋણી રાખ્યા હોય, રામનું કામ કર્યું હોય, રામે આખા વિશ્વનું કામ કર્યું પણ રામનું કામ કર્યું હોય એવા હનુમાન છે. તો આવા હનુમાનની જયંતિ જ્યારે હોય એટલે કે ચૈત્ર સુદ પૂનમ, ચૈત્રી પૂનમ એટલે આપણે હનુમાન જયંતિ તરીકે એ દિવસ ઉજવીએ છીએ. હનુમાન જયંતિની સવાર, જેમ કે આજે હનુમાન જયંતિ છે તો વહેલી સવારથી જ મંદિરોમાં હનુમાનજીની પૂજા અર્ચના, પાઠ, હનુમાન ચાલીસા, ધૂન, ભજન શરૂ થઈ જતા હોય. આખો દિવસ ચાલશે. બપોરે બાળકોને બુંદીના લાડુ, બુંદી, છૂટી બુંદી, ગાંઠિયા, શાક, દાળ એવું ભોજન, પ્રસાદ. અને ક્યારેક મંદિરોમાં સાંજે પણ આ વ્યવસ્થા હોય છે. ભક્તો માટે, દર્શનાર્થીઓ માટે આજે હનુમાન જયંતિ છે એટલે બુંદીનો પ્રસાદ, મીઠી બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ આજે બહુ કોમન વસ્તુ છે, સામાન્ય વસ્તુ છે. તો આવા હનુમાનજી વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, ખૂબ જાણીએ છીએ. પણ એના જીવનના કેટલાય ગુણો એવા છે જે આપણે આપણા જીવનમાં ઉતારવા જેવા છે. હનુમાનજીની માત્ર પૂજા કરીએ, ભક્તિ કરીએ તો કરીએ જ, આંકડાનું ફૂલ ચડાવીએ એ બધું સાચું, શનિવાર રહી નાખીએ, તેલ ચડાવી દઈએ, ઓકે. પણ હનુમાનજીના જીવનના જે અમુક ગુણો છે, દરેકના જીવનમાં બધાય ગુણો એવા ન હોય કે જે આપણે બધા સ્વીકારી શકીએ. પણ કેટલાક ગુણો એવા હોય જે આપણે સ્વીકારવા જોઈએ અથવા સ્વીકારીને આપણે પણ આપણું જીવન ઘણું બધું ઉન્નત બનાવી શકીએ. તો આજે વાત કરું છું હનુમાન જયંતિએ હનુમાનજીના જીવનમાંથી સ્વીકારવા જેવા કેટલાક ગુણોની. બધા ગુણો આપણે હનુમાનજીને નહીં સ્વીકારીએ, જરૂર પણ નથી અને કદાચ સ્વીકારી ન પણ શકીએ. પણ કેટલાક ગુણો એવા છે. દાખલા તરીકે અડગ ભક્તિ સૌથી મોટો ગુણ હનુમાનજીનો છે. પ્રભુ શ્રી રામ પ્રત્યેની અડગ ભક્તિ. ભગવાન શ્રી રામનું કામ કરવું, એને મદદરૂપ થવું, એના ભક્ત તરીકે રહેવું, પછી એમાં કોઈ બીજો વિચાર જ નહીં કરવાનો, કોઈ વાત જ નહીં બીજી કરવાની, કોઈ વિચાર જ નહીં કરવાનો. બસ રામનું કામ કરવાનું એટલે કરવાનું. તો કોઈ પણ કામમાં હનુમાન આપણને એ શીખવાડે છે કે કોઈ પણ કામમાં, જરૂરી નથી કે આજે આપણે કોઈના કામમાં અડગ ભક્તિ કે શ્રદ્ધા રાખીએ. તમારા કામમાં પણ તમે જે કામ હાથમાં લ્યો છો, જેમાં તમારે સફળ થવું છે, એમાં તમારે એ કામની ભક્તિ, એ કામ છે એ ભક્તિ જ છે. દરેક વ્યક્તિનું પોતાનું કામ છે ને એ પેલી ભક્તિ છે એમની. તો એ કામમાં તમે અડગ શ્રદ્ધા રાખો, અડગ ભક્તિ રાખો અને ભક્તિની જેમ એ કામ કરો એટલે તમે હનુમાન થઈ જાઓ. એણે રામનું કામ કર્યું તો આપણે જે કામ કરીએ છીએ એ કામ કરીએ. એમાં અડગ શ્રદ્ધા, અડગ ભક્તિ રાખીને એ કામ પાર પાડીએ એટલે તમે હનુમાનજી જેટલા જ સફળ ગણાવ અથવા તો એવા જ ભક્ત ગણાવ. તો કોઈ પણ કામમાં અડગ ભક્તિ, એમાં ડગી જવું કે આમ કરશું ને આમ થશે ને આમ કરશું ને આમ થશે ને કેટલું વળતર મળશે ને ફાયદો નહીં થાય તો આમનું કામ કર્યા પછી પાછું આપણને કંઈક અબજસ મળશે, તો આવા વિચારો કરીએ એને અડગ ભક્તિ ના કહેવાય.
હનુમાનજીએ કોઈ જ વિચાર નહોતો કર્યો સીતાજીને મારે શોધવા જવાના છે, મારે સંજીવની લેવા જવાની છે, મળશે નહીં મળે, હું કાંઈ વૈદ નથી, હું કાંઈ આયુર્વેદનો જાણકાર નથી, તો આખો પર્વત ઉપાડી આવ્યા હતા. તો બસ આ અડગ ભક્તિ, એક જ દાખલો, આ અડગ ભક્તિ. આવી અડગ ભક્તિ કોઈ કામમાં રાખીએ તો હનુમાન જેટલા સફળ થાય. હનુમાનજી આપણને એ શીખવાડે છે. બીજું, સાહસ અને હિંમત. કોઈ પણ કામ કરીએ તો એમાં સાહસ અને હિંમતની બહુ જરૂર પડે છે. અગેન આ જ દાખલો આપું, એણે નહોતી ખબર, એણે એવું નહોતું કીધું કે હું આ સંજીવની નહીં શોધી શકું તો આખો પર્વત ઉપાડી આવું તો મારાથી ઉપડશે, મારાથી આમ થશે, લંકા માટે અજાણ્યો પ્રદેશ છે તો ત્યાં હું કેવી રીતે બધું મેનેજ કરીશ કે અથવા કેવી રીતે આ બધું પાર પાડીશ, સીતાજીને હું ક્યાં શોધીશ, ત્યાં મારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે તો એવો કાંઈ વિચાર નહીં. સાહસ કરી નાખ્યું, અડગ હિંમત રાખી, ખૂબ હિંમત રાખીને સાહસ કરી નાખ્યું તો એ સફળ થયા. તો કોઈ પણ કામમાં એક તો ખૂબ સાહસ કરવું પડે અને ખૂબ હિંમત રાખવી પડે તો તમારું કામ સફળ થાય. જરૂરી નથી કે આપણે સીતાને શોધવા જવાના છે નહીં, હવે આપણે કંઈ પર્વત ઉપાડવા જવાનો છે નહીં, આપણે સમુદ્ર પાર કરવાનો છે નહીં. તમે જે કામ કરો છો એમાં સાહસ કરવું પડશે અને એને માટે હિંમત હૈયામાં કેળવવી પડશે. હૈયામાં હામ જેને આપણે કહીએ છીએ એ કરશું તો જ સાહસ કરી શકશું ને સાહસ કરશું તો જ સફળ થશું. ક્યારેક નાની મોટી નિષ્ફળતાએ મળે, સાહસ આપણું ફેલ પણ જાય. હનુમાનજીના બધાય સાહસ સફળ નથી થયા, પણ કંઈ વાંધો નહીં, સાહસ કરીએ તો સફળતાની શક્યતા છે. ઘરમાંથી બહાર પગ જ નહીં દઈએ તો કોઈ સફળતા મળવાની નથી. આપણે સંસ્કૃતમાં કહેવાય છે, નહીં પ્રવિશતિ સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાહ. સૂતેલો સિંહ હોય ગુફામાંથી બહાર જ ના નીકળે, જંગલમાંથી ઊભો જ ના થાય તો હરણ એના મોઢામાં સામેથી પોતાનો શિકાર કરાવવા નહીં આવે. એણે જવું પડે, હરણની પાછળ દોડવું પડે અને પછી એ કુદરતનો જે ક્રમ છે એની પ્રવૃત્તિ, એની પ્રકૃતિ એ પ્રમાણે કરવું પડે. તો આપણે પણ ભારે હિંમત રાખવી પડશે, ભારે સાહસ કરવું પડશે તો જ સફળતા હાથ લાગશે. હનુમાનજી આપણને આ શીખવાડે છે. ત્રીજો ગુણ, વિનમ્રતા. બહુ મોટો ગુણ છે મારી દૃષ્ટિએ. કારણ કે કોઈ પણ કામમાં જ્યારે નાનકડી સફળતા આપણને મળી જાય છે તો આપણે વિનમ્રતા, નમ્રતા આ બધું ભૂલી જઈએ છીએ. તો આવા સંજોગોમાં હનુમાનજી આપણને શીખવાડ્યું છે કે આટલી બધી સફળતા મેળવ્યા પછી લક્ષ્મણજીને બચાવી લીધા, સીતાજીને શોધી આવ્યા, આખી લંકા બાળી નાખી, રામનું બહુ મોટું કામ કર્યું, રામને વિષાદમાંથી બહાર લાવ્યા. બહુ મોટું કામ કર્યા પછી પણ એ રામજીના ચરણમાં જ બેઠા છે, ત્યાં જ હાથ જોડીને બેઠા છે કે પ્રભુ મારું સ્થાન અહીંયા છે, તમારા ચરણમાં છે. તો આ વિનમ્રતા, આ નમ્રતા જ્યારે આપણે કેળવશું, જો અદ્ભુત સાહસ છે, અદ્ભુત બળ છે, છતાં પણ આટલી વિનમ્રતા રાખવી તો હનુમાન થઈ શકાય. બસ મુદ્દો આ જ છે. સફળતા પછી નમ્રતા રાખવી, અહંકારી ના થવું. હનુમાન ધારે તો કેટલા અહંકારી થઈ શક્યા હોત. એને તો જગતમાં એક જ જૈનમાં જેણે રામને ઋણી રાખ્યા એનામાં કેટલો અહંકાર હોવો જોઈએ, છતાંય વિનમ્રતા રાખી. તો આ ગુણ આપણે કેળવીએ, આ ગુણ આપણે શીખીએ, નાની મોટી સફળતામાં છકી ના જઈએ, કોઈને દુઃખી ન કરી નાખીએ. હવે આપણે બહુ મોટા પદ ઉપર છીએ, બહુ મોટી સંપત્તિવાન થઈ ગયા છીએ તો હવે આપણે કોઈની જરૂર નથી એવું ક્યારેય ના રાખીએ. આપણે ગુજરાતીમાં કહેવાય છે ચપટી ધૂળની પણ તમારે જરૂર પડે છે. બસ દુનિયા બહુ નાની છે, ગમે ત્યારે ગમે એનું કામ પડી જવાનું છે. કોઈ સાથે વાદ વિવાદ ના કરીએ, બગાડીએ નહીં, કોઈ સાથે આ પ્રકારનું વર્તન ન કરીએ જેમ તુંડ મિજાજી કહેવાય અથવા અહંકારી વર્તન. તો હનુમાનજી આ શીખવાડે છે વિનમ્રતાનો ગુણ. પછીનો ગુણ છે બુદ્ધિ અને વિવેક. અદ્ભુત કુશાગ્ર બુદ્ધિ જેને કહેવાય, તીક્ષ્ણ બુદ્ધિ, સાથે સાથે વિવેક. કારણ કે વિવેક બહુ જરૂરી છે. બુદ્ધિ તો અનેક લોકોમાં હોય છે, પણ એટમ બોમ્બ પણ બનાવે અને પાછા નિર્દોષ ઉપર ફેંકે, આ એ બુદ્ધિ છે. એટમ બોમ્બ બનાવવો બધાથી નથી બનતો, એ બુદ્ધિનું કામ છે. વાયરસ ફેલાવવો, લાખો લોકોને મારી નાખવા, વાયરસ બનાવવો, બીજાને દુઃખ આપવા માટે, એ બુદ્ધિનું જ કામ છે. પણ બુદ્ધિનો યોગ્ય ઉપયોગ ના કરે એ વિવેક બુદ્ધિ નથી. હનુમાનજીમાં બુદ્ધિ કુશાગ્ર હતી પણ વિવેક બુદ્ધિ હતી. ક્યાં કોને કેવી રીતે વર્તન કરવું, કોની સાથે કેવી રીતે વર્તવું, ક્યાં કોને કેમ મદદ કરવી, ક્યાં કોને જ્યાં પણ પ્રહાર કરવાની જરૂર પડે તો કેમ પ્રહાર કરવો. તો આ બધી બાબતો હનુમાનજીની બુદ્ધિ પણ વિવેક બુદ્ધિ સાથે જોડાયેલી છે. એટલે હનુમાનજી આપણને બુદ્ધિવાન બનીએ
પણ સાથે સાથે વિવેક ન છોડીએ એ શીખવાડે છે કે એમણે જે વિવેક બુદ્ધિ વાપરી હતી એ જ વિવેક બુદ્ધિથી આપણે આગળ વધીએ. તો આ પણ એક બહુ મોટો ગુણ એમણે છે. લંકામાં જે એમણે પ્રવેશ કર્યો એ બહુ સમજદારીપૂર્વક કર્યો હતો. લંકામાં એમણે જે કાંડ કર્યું, હા, એને કાંડ આપણે કહીએ, લંકા કાંડ છે જ. તો લંકા કાંડ કર્યું તો એ પણ બહુ બુદ્ધિથી કર્યું હતું. એને જ જ્યારે એનું પૂંછડું જ્યારે સળગાવી દેવામાં આવ્યું તો એ સળગતા પૂંછડાથી જેણે લંકાને સળગાવી હતી. તો આ એક બુદ્ધિનું કામ છે, સાથે સાથે વિવેક છે. એમાં જે રાક્ષસ વૃત્તિ છે એને જ નુકસાન થાય. જે દેવ વૃત્તિ છે, હું કોઈ વ્યક્તિનું નામ કે કોઈ એ રીતે નથી કહેતો, પણ વૃત્તિની વાત કરું. જ્યાં લંકામાં પણ દેવ વૃત્તિ હતી તો એને નુકસાન નહીં થવું જોઈએ. લંકામાં જેની રાક્ષસ વૃત્તિ છે એને જ નુકસાન થયું. તો આ બધું ખ્યાલ રાખવામાં આવ્યો છે. તો આ વિવેક બુદ્ધિનું કામ છે. હનુમાનજી આપણને આ શીખવાડે છે. આત્મવિશ્વાસ, ગજબનો આત્મવિશ્વાસ. સમુદ્ર પાર કરવાની વાત કરવાની આવે જ્યારે સંજીવનીની વાત કહું, લંકા દહનની વાત આવે તો બધી જ જગ્યાએ આત્મવિશ્વાસ. હું એકલો શું કરી શકું, મારાથી એકલાથી શું થાય, એવી કોઈ વાત એમણે કરી નથી. એણે લીડ કર્યું હતું, આગેવાની લીધી હતી. એની પાછળ બીજી સેના હતી પણ આગેવાન એના હનુમાન હતા. તો આ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ, આગેવાનમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. આગેવાન જ જો પાણીમાં બેસી જાય તો જેમ કહેવાય છે ને કે આગેવાન છે એ કૂવામાં, જેનો આગેવાન છે એ પોતે જ પાણીમાં બેસી જાય તેનું કટક છે એ કૂવામાં પડે, એવું આપણે ગુજરાતીમાં કહેવાય છે. તો લીડરમાં આગેવાનીના ગુણ હોવા જોઈએ તો જ એને લીડર કહેવાય, તો જ એને આગેવાન કહેવાય. અને એનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ તો જ આગેવાની લઈ શકે અથવા તો પાર પાડી શકે એણે હાથમાં જે લીધેલું કામ છે. તો આત્મવિશ્વાસનો ગુણ પણ હનુમાનજીમાં ગજબનો હતો. બીજું શિસ્ત અને સમર્પણ, આ પણ બહુ જરૂરી ભાવ છે જીવનના. અશિસ્તવાળું કામ હોય, અશિસ્તભર્યું જીવન હોય, જીવનશૈલી ખોટી હોય, શિસ્ત વગરની, તો એ કામ સફળ નથી થતું, એ વ્યક્તિ સફળ નથી થતી. જીવનમાં શિસ્ત અને સમર્પણ, જે કામ કરીએ છીએ સમર્પણ ભાવથી કરીએ, સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય કામને. અહીં વ્યક્તિને સમર્પિત થવાની વાત, હનુમાનજી રામને સમર્પિત હતા પણ એ રામ વૃત્તિને સમર્પિત હતા, દેવ વૃત્તિને સમર્પિત હતા. તો જે કામ કરીએ છીએ એ રામ વૃત્તિવાળું કરીએ, દેવ વૃત્તિવાળું કરીએ અને એમાં સમર્પિત થઈ જઈએ, સાથે સાથે શિસ્તબદ્ધ રીતે કામ કરીએ તો હનુમાન થઈ શકાય. હનુમાન જેવા ગુણ આપણે કેળવી શકીએ. તો આ કેટલા બધા ગુણો છે જે હનુમાનજીના જીવનમાંથી આપણે પામવા જેવા છે, મેળવવા જેવા છે. એમાંથી કેટલુંક પણ કરી શકીએ, જેટલું કરી શકીએ એટલું કરીએ તો મને લાગે છે આપણે પણ હનુમાન જેવી સફળતા મેળવી શકીએ છીએ. આજે હનુમાન જયંતિનો દિવસ છે ત્યારે ખાસ આટલી વાત કરવી હતી. હનુમાનજીના જીવનમાંથી કયા ગુણો ગ્રહણ કરવા, આ તો મેં હજી 5, 6, 7 ગુણોનું જ એક જેનો ઉલ્લેખ કર્યો છે. હનુમાનજીના જીવનમાંથી બીજા ઘણા ગુણો મેળવવા જેવા છે. હનુમાન ચાલીસા વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે, એનો પાઠ કરીએ છીએ ત્યારે ખબર પડે છે, એનું જ્યારે પઠન કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે હનુમાનજી શું છે, કયા પ્રકારનું વ્યક્તિત્વ છે અથવા તો કેવા ગુણો ધરાવે છે. બસ આજે હનુમાન જયંતિ આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.